વિસ્તારથી સમાચાર જોઈએ તો અમૂલની સાધારણ સભામાં હોબાળા બાદ પણ સભાસદોમાં રોષ જોવા મળ્યો છે। સભામાં પ્રવેશ દરમિયાન કડક તપાસથી અપમાનની લાગણી અનુભવી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત કડક તપાસ બાદ ચેરમેનોને પ્રવેશ અપાયા હતા। ચેરમેનો કોઈ લૂંટારા છે, આતંકી છે તેવા ભારતસિંહ પરમારે આક્ષેપ લગાવ્યા હતા। શા માટે તેમની તપાસ કરાય છે? અમૂલનો કોઈ માલિક નથી, પ્રત્યેક દૂધ ભરનાર સભાસદ માલિક છે। સભાસદોના સંતાનોને અમૂલમાં નોકરી માટે પ્રાથમિકતા જરૂરી છે। જનરલ ચૂંટણી કરવી જોઈએ જેથી સારા ઉમેદવારો જીતી શકે, ભરતસિંહે આક્ષેપ લગાવ્યા છે। આ ચેરમેનોની મીટિંગમાં સાધારણ સભામાં હોલમાં પણ પોલીસ હોય અને હોલની બહાર પણ જ્યારે પોલીસ હોય અને દરેક ચેરમેનને તપાસ્યા પછી એની ખૂબ કડક રીતે એની ચકાસણી પછી અંદર જવા દેવામાં આવતા હતા। એટલે સ્વાભાવિક સવાલ ઊભા થયા કે ભાઈ આ કેવા પ્રકારનું શાસન છે, વહીવટ છે કે મંડળીના ચેરમેનોને આ રીતે તપાસવામાં આવે છે? શું કામ? આવનાર ચેરમેનશ્રીઓ કોઈ ચોર લૂંટારા છે, કોઈ આતંકી છે? શેના માટે તપાસવામાં આવે છે? આ પહેલો સવાલ હતો અને એના કારણે એક આક્રોશ એવો ઊભો થયો અને સાથે સાથે ત્યાં અંદર બેઠા પછી પણ બે મુદ્દાઓની ચર્ચા કરી કે ભાઈ અમૂલ ડેરી જે આ સંઘ છે એનો કોઈ માલિક નથી।